પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા એમપીસીના નવા નિયમો જાહેર થયા છે। પરીક્ષામાં ચોરી મુદ્દે સજાની જોગવાઈનું સ્પષ્ટીકરણ કરાયું છે। વિદ્યાર્થી એકવાર ચોરી કરતા પકડાય તો બીજી પરીક્ષા આપી શકશે, બીજી વાર પકડાય તો અન્ય પરીક્ષાઓ નહીં આપી શકે। એમપીસીની સુનાવણી બાદ દંડની રકમ પણ ઓનલાઈન ભરવી પડશે। દંડની ભરપાઈ વગર વિદ્યાર્થીનું પરિણામ જાહેર નહીં કરાય। તો આ નવા નિર્ણયો કે જે જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓની હવે ખેર નથી। એમપીએસસીના નવા સ્પષ્ટીકરણનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તે તમામ બાબતોને લઈને આપણી સાથે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ છે અશોક કિશોર ચાવડાજી, આપણે એમની સાથે સર આપ જણાવજો, જે સ્પષ્ટીકરણનો પરિપત્ર જાહેર થયો છે તેમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ગુજરાત રાજ્યનો કોમન એક્ટ આવવાથી એમપીસી કમિટી અને તેના અંતર્ગત ખૂબ કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેવા કે પહેલાં 500થી શરૂ કરીને 2500 સુધીનો દંડ હતો। હવે 2500 રૂપિયાથી શરૂ કરીને 10,000 રૂપિયા સુધીનો દંડ છે। પહેલી વખત પકડાય તો આ રીતે તેઓને રૂપિયા 2500થી 10,000 કે તેથી વધારે દંડની રકમ વસૂલવામાં આવે છે। પણ જો બીજી વાર પકડાય તો તે સપ્તાહની તે અભ્યાસક્રમની પરીક્ષા પણ એ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે। એટલે કે સંપૂર્ણ તેનું વર્ષ બગાડવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે। આવા પ્રકારના કડક નિયમો આ એમપીસી અંતર્ગત કરવામાં આવ્યા છે અને જેનું ગુજરાતીમાં પણ ભાષાંતર કરીને તમામ કોલેજોને, વેબસાઇટ અને તમામ સંબંધકર્તાઓને મોકલી દેવામાં આવે છે। દંડની વાત કરવામાં આવે તો જ્યાં સુધી દંડ નહીં ભરાશે ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થશે, એવા પણ કોઈક નિયમો લાગે છે? હા, એની અંદર એ સાથે સાથે એવો જો અમારી દંડની રકમ જે છે કેટલી છે કે અમારી સજા છે એ ન સ્વીકારે તો તેમનું પરિણામ પણ અટકાવી રાખવામાં આવે છે। આથી ઉપરાંત વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે કાળજી પણ રાખવાની છે, કારણ કે એ એક્ટ અનુસાર અમે અમારી પાસે અમારી પોતાની પણ ડિજિટલ વોલ છે કે જેનાથી હવે તમામ કોલેજોના તમામ પરીક્ષા ખંડો યુનિવર્સિટીમાં પોતાના બેઠા બેઠા અમે જોઈ શકીએ છીએ। ચોક્કસપણે આપણી સાથે કુલપતિ જોડાયા હતા અને જેમને તમામ બાબતે ચર્ચા કરી હતી કે જો એકવાર પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી પકડાશે તો તેને છોડાશે, પણ જો બીજી વાર જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતા જણાઈ આવ્યો તો તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે। આવનારી બીજી પરીક્ષાઓ એ નહીં આપી શકશે, જેના કારણે વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડશે। તો બીજી વાર કે પહેલી વાર પણ કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો તેના માટે દંડની જોગવાઈઓ કરવામાં આવી છે અને જો આ દંડ નહીં ભરવામાં આવે તો તેનું પરિણામ પણ જાહેર નહીં થવામાં આવશે। તો જેના કારણે જે કોઈ પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા, ગેરરીતિ આચરતા હતા, તેમના પર આ નીતિ નિયમોને લઈને અંકુશ લગાવવામાં આવે છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન અજય કુમાર સાથે મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।